હવે શિયાળાની ઠંડી ગઈ ને ઉનાળાના દિવસો ચાલુ થતા હોવાથી ચકલી, પોપટ, કબૂતર વગેરે પક્ષીઓ માટે છેલ્લા 8 વર્ષથી આજે જ મને આપણા મંદિરના પત્રકાર બાલુભાઈએ આજથી 8 વર્ષ પહેલાં 2018ની સાલમાં પૂજ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીના સંકલ્પથી આ એક નવું અભિયાન આપણે ચાલુ કર્યું કે દર ઉનાળાની સિઝન ચાલુ થાય એ પહેલાં કુંડા અને માળાનું વિતરણ થાય. તો આજે 5000 કરતાં વધારે કુંડા અને માળા એનું વિતરણ છે. ઘણા પ્રકારની ખુશીઓ મળતી હોય છે. એ પૈકીની એક ખુશી એ છે કે વડતાલ મંદિરમાંથી કોઈ ગરીબ આવે તો એને દવા મફતમાં મળે છે. ગાય માતા છે એની સેવા દિલથી થાય છે. સંસ્કૃત ભણતો હોય તો એને નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. અન્ન ક્ષેત્રમાં તમે જ્યારે આવો ત્યારે પ્રસાદ અન્ન મળે છે. અને જે તમારી સાથે મારી સાથે માત્ર કિલકિલાટ કરે છે, ક્યારેય પોતાની વેદના વ્યક્ત નથી કરતા એવા પક્ષીઓ, એને પણ ઊંડું અને ઠંડુ પાણી મળે. આપણામાં જીવ છે એ જ રીતે દરેકની અંદર પણ જીવ છે. નદી તળાવો સુકાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડતાલ ધામ તરફથી પક્ષીઓ માટે માળા, કુંડાનું વિતરણ આજે થઈ રહ્યું છે. લગભગ 15 દિવસ પહેલાં મેં ડૉક્ટર સંત સ્વામીને એક વિનંતી કરી કે સ્વામીજી અમારે આવો એક કાર્યક્રમ વડતાલ મુકામે કરવો છે. અને સ્વામીજીએ બહુ જ રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે તમને બધી જ પ્રકારની સુવિધા આપીશું, તમે અમારે ત્યાં કરો. મૂળ કારણ એ હતું અમારું કે આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન આપણે હમણાં જ જોયું. શ્યામ સ્વામીએ બહુ સરસ રીતે એમની વાત કરી. તો જેમને જે સંસ્થામાંથી રાષ્ટ્રના ઘડવૈયાના જે બીજ વવાયા છે એવા સરદાર સાહેબનું જે મૂળ સ્થાનક છે એ જગ્યાએ જો આ કાર્યક્રમનું આયોજન થાય તો અમને એવા સુરૂડા આશીર્વાદ મળે અને આશીર્વાદથી અમે આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી શકીએ. એ હેતુથી આ કાર્યક્રમનું અમે અહીંયા આયોજન કર્યું. तुमने